ગઈકાલે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની ઘટના બની હતી એને જ લઈને અપડેટ સામે આવી રહી છે। ખાસ કરીને જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ પણ અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે અને જે વિજય રૂપાણીના પત્ની છે અંજલિ રૂપાણી એ પણ અત્યારે હાલ ગાંધીનગર પહોંચી ગયા છે। એ પણ હવે થોડાક સમયમાં રાજકોટ જવા માટે રવાના થવાના છે। વાત કરવામાં આવે સમગ્ર અપડેટ વિશેની તો અત્યાર સુધીની જો માહિતી વિશે વાત કરવામાં આવે કે 12 જૂન ગુરુવારના રોજ બપોરે 1:38 જે પ્લેન છે તે ટેક ઓફ થયું હતું ને એ બાદ સમગ્ર ઘટના સર્જાઈ હતી। પરંતુ હાલ એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે અંજલિ રૂપાણી છે એ પણ ગાંધીનગર નિવાસ સ્થાને પહોંચ્યા છે, ત્યાંથી તેઓ રાજકોટ જવાના છે। 241 મુસાફરો છે એ લોકોના મોત થયા છે, એક વ્યક્તિ છે તેનો આબાદ બચાવ થયો છે। સિવિલમાં ડીએનએ ટેસ્ટ લેવાની કામગીરી છે તેને શરૂ કરી દેવામાં આવી છે અને 268ના પોસ્ટમોર્ટમ પણ કરાયા છે। ખાસ કરીને વધુ એક અપડેટ સામે આવી રહી છે કે પીએમ મોદીનો કાફલો છે એરપોર્ટથી નીકળી પણ ગયો છે અને ટ્રોમા સેન્ટરથી એમએસ ઓફિસ સુધીનો રસ્તો છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ ઉપર પહેલા જ પહોંચી ગયા છે થોડાક સમય અગાઉ અને અત્યારે હાલ પીએમ મોદીનો કાફલો છે તે એરપોર્ટથી નીકળી ચૂક્યો છે, એટલે એવું પણ ક્યાંક માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી છે તે ઘટના સ્થળે જવાના છે, ત્યાં જઈને નિરીક્ષણ પણ કરવાના છે। ગઈકાલે આપણે જોયું હતું કે ગૃહમંત્રી અમિત શાહ છે એ પણ ત્યાં પહોંચ્યા હતા, એમને પણ દરેક વાતનું નિરીક્ષણ કર્યું હતું કે કેવી રીતે ઘટના બની હતી, સ્વજનોની સાથે વાતચીત કરી હતી, સિવિલ પહોંચ્યા હતા ત્યાં પણ લોકોની સાથે વાતચીત કરી હતી અને ખાસ કરીને જો વાત કરવામાં આવે કે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ પણ અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા ને ત્યાંથી નીકળી ગયા છે એમના કાફલાની સંગાથે। વાત કરવામાં આવે વિગતવાર તો ખાસ કરીને જે બોડી હતી એ દરેક લોકોની ઓળખ છે, જેટલા લોકોની ઓળખ થઈ ગઈ છે એ લોકોને પરિવારને તેમની બોડી છે તેને સોંપવામાં આવી દીધી છે। ખાસ કરીને અત્યાર સુધીમાં 192 ડીએનએ ટેસ્ટ લેવાઈ ગયા છે, એટલે કે સિવિલ હોસ્પિટલ કસોટી ભવન ખાતે અત્યારે ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ લેવાની કામગીરી છે તે ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 192 જેટલા ડીએનએ ટેસ્ટ છે તે લઈ લેવામાં આવ્યા છે। ભાજપના 2 ધારાસભ્યોને 3 શિફ્ટ મુજબ તમામ જેટલા પણ પરિવારો છે તેના ડીએનએ ટેસ્ટ લેવા માટે સમજાવવામાં અને તેમને મદદ કરવા માટે પહોંચવાની સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને જે ભાજપ શહેરના અમદાવાદ શહેરના ભાજપના પ્રમુખ છે, પૂર્વ પ્રમુખ, તેની સાથે અનેક એવા લોકો છે જે લોકો અત્યારે હાલ ત્યાં હાજર થયા છે અને અમિત શાહે પણ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 192 જેટલા લોકો છે એ લોકોના ડીએનએ લેવાની કામગીરી છે તે પણ કરવામાં આવી છે અને ખાસ કરીને વિદેશમાં રહેતા લોકોને જાણ કરી દેવામાં આવતા તે લોકો પણ અહીંયા આવવા માટે નીકળી ગયા છે। એટલે ખાસ કરીને આપણે ગઈકાલે પણ જોયું હતું કે વિજય રૂપાણીને લઈને જ્યારથી સમાચાર સામે આવ્યા હતા ત્યારથી અંજલિ રૂપાણી જે તેમના ધર્મપત્ની છે એ પણ ક્યાંક લંડનથી અહીંયા આવવા માટે રવાના થઈ ગયા હતા। ગઈકાલે બપોર પછી એ સમાચાર સામે આવ્યા હતા અને અત્યારે હાલ અંજલિ રૂપાણીને લઈને પણ એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે એ પણ ગાંધીનગર પહોંચી ગયા છે। થોડા સમય પછી એ પણ ક્યાંક રાજકોટ જવાના છે એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। ખાસ કરીને જો તેના સાથેની અપડેટ વિશેની વાત કરવામાં આવે તો અત્યારે હાલ વિજય રૂપાણીના જે બહેન છે તેમનો પણ ડીએનએ લેવામાં આવ્યો છે, કારણ કે કોઈ પણ બોડી હોય છે એને ચેક કરવા માટે જે તેમના ઘરના લોકો હોય છે એ લોકોના ડીએનએ લેવામાં આવતા હોય છે ને એવી જ રીતે વિજય રૂપાણીના જે બહેન છે એમનો પણ ક્યાંક ડીએનએ લેવામાં આવ્યો છે। એટલે ખાસ કરીને આવી જ અપડેટ સાથે તમારા સુધી જોડાયેલા રહીશું અને ત્યાં સુધીમાં જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ પહોંચ્યા છે તેની સાથે તે લોકોને લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, CR પાટીલ છે, હર્ષ સંઘવી છે, એ લોકો પણ પહોંચ્યા હતા। એ દ્રશ્યો ઉપર નજર કરીએ।